સવારના વાગી ગયા હતા 6 ને હું ઉઠીને આવી ગયો તો બારે ને બારે જોયું તો મમ્મી કરતી હતી ટિફિન ની તૈયારી। હારું હેડો તાર ફળિયું બતાવો સોના મને। माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ। ધોકો લેવો પડશે એટલે બધું દેખાવા લાગશે। माँ मुझे सब दिखाई दे रहा है। જવાનું હતું દિયોદર, નાઈ ધોઈ અટી ગેટી થઈ તૈયાર થઈને આ બાજુ જોયું તો રેવા દો મને ખબર છે દિયોદર જો છે દરેક ફૂલ લઈને નીકળી પડો આજ તો ન થાબુ જો અલા હેડ આજ તો લેતો જવું નહીં। જો એકલા તમને સાધન તો નહીં મળવાના જો ઓકે ગયા સ્ટેશન અને કલાકથી ઉભો તો હજુ કોઈ સાધન પછી યાદ આવ્યું કે પોણે ના પાડી હતી કે સાધન નહીં મળવાનું। વાગી ગયા હતા 9 ને 14 મિનિટ અને આજ તો થયું ગયું બહુ મોડું। શેઠ આવે એની પેલા દુકાને ફટાફટ બધું કામ પતાવીને આપણે કરી લઈએ દીવા। ગોડાઉન પડ્યું તો આખું રમણ ભમણ ને હવે કરવાનું હતું દિવાળીની સાફ સફાઈ। જોર આવે નહીં મેળ આવે હો, કામ તો કરવું પડશે। આસી અમારા પાડોશી શું ખોમી છે મને તો યાર કઈ ખબર નહીં પડતી યાર। વાગી ગયા હતા 6 ને હવે જવાનું હતું ઘરે। દુકાન વધાઈ લીધી ને બેસી ગયા એક્ટિવ દુકાન ને બાય બાય કહીને નીકળી પડ્યા ઘરે। આવી ગયા બજારમાં, બજારમાંથી આપણે આવી ગયા ભાઈના બાઇકમાં। બાઇક ને હાકા નાખીને બેસી જાય એ પેલા પાઈ દીધું પાણી। આજના વ્લોગમાં બસ આટલું જ ને મળશું નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી લાઈક ને ફોલો નું બટન ના દબાવ્યું હોય તો દબાવી નાખ। જય માતાજી।